Misappropriation of goods. The auditor should study the internal control system. Temptation of misappropriation arises when the employees are fully aware of certain weaknesses of the system. તો સૌથી પહેલાં ઓડિટરે ધંધાની ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ સ્ટડી કરવી જોઈએ. દેખો, ફ્રોડ ત્યારે જ થાય જ્યારે કર્મચારીને ખબર છે કે ધંધામાં ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમમાં આ જગ્યા ઉપર વીકનેસ છે. એમ્પ્લોઈઝ ફુલ્લી અવેર હોય તો જ ધંધામાં ચોરી થઈ શકે છે. યાદ રાખજો. હી શુડ ચેક વેધર પ્રોપર સ્ટોક્સ એકાઉન્ટ્સ આર મેન્ટેન, એક્ઝામિન રેકોર્ડ રિલેટેડ ટુ ધ મુવમેન્ટ ઓફ ગુડ્સ. તો શું તમે પરફેક્ટ સ્ટોક એકાઉન્ટ મેન્ટેન કરો છો? જ્યારે પણ માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, બરાબર છે, કારણ કે મોટી મેન્યુફેક્ચરિંગ કંપની હોય એમાં એક ડિપાર્ટમેન્ટમાંથી બીજી ડિપાર્ટમેન્ટમાં સ્ટોક મુવમેન્ટ થતું હોય, તો શું તમે એ સ્ટોક મુવમેન્ટનું રેકોર્ડ કરો છો? હી શુડ કમ્પેર ધ પરચેસ એન્ડ ધ ઓપનિંગ સ્ટોક ફિગર્સ વિથ ધ ફિગર્સ ઓફ સેલ્સ એન્ડ ક્લોઝિંગ સ્ટોક. ઇન શોર્ટ, તમારું ઓપનિંગ, તમારું પરચેસ, તમારું સેલ અને તમારો ક્લોઝિંગ સ્ટોક. એટલે ઓપનિંગ સ્ટોક હોય એમાં પરચેસ પ્લસ કરો, સેલ માઇનસ કરો અને ક્લોઝિંગ સ્ટોક આવવો જોઈએ, અને ફિઝિકલી કાઉન્ટ કરો. શું આ બંને મેચ થાય છે કે નહીં, વેરીફાઈ કરો. હી શુડ મેક શ્યોર દેટ ઓલ ધ રિટર્ન્સ એન્ડ એલાઉન્સીસ રિલેટિંગ ટુ ધ પરચેસ સેલ ઓફ ગુડ્સ હેવ બીન પ્રોપરલી રેકોર્ડેડ. તમારે ખાસ ચેક કરવાનું કે જે માલ તમે ખરીદ્યો હતો, જે માલ તમે વેચ્યો હતો, એમાંથી જો કોઈ રિટર્ન હોય, તો સેલ્સ રિટર્ન હોય કે પરચેસ રિટર્ન હોય, તમે લોકો એનું પ્રોપરલી એકાઉન્ટિંગ કર્યું છે. હી કેન કમ્પેર ધ સ્ટોક રેકોર્ડ્સ વિથ ધ એન્ટ્રીઝ ઓન ધ ફિનાન્શિયલ બુક્સ. તો તમારે સ્ટોક રેકોર્ડ્સની એન્ટ્રી ફાઇનાન્શિયલ બુક્સમાં કેવી છે, બંનેને કમ્પેર કરો. તો આ હતું તમારું મિસએપ્રોપ્રિએશન ઓફ ગુડ્સ. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ મેનિપ્યુલેશન ઓફ એકાઉન્ટ્સ. તમે એકાઉન્ટ્સમાં મેનિપ્યુલેશન કરો છો, એટલે કે એકાઉન્ટ્સમાં ગોટાળા થયા હોય, બરાબર છે. કેવી રીતે? હી શુડ એક્ઝામિન ધ ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ ઇન ફોર્સ એન્ડ કેરી આઉટ અ ચેકિંગ ઓફ ધ પરચેસ એન્ડ સેલ્સ ટ્રાન્ઝેક્શન એન્ડ વેરીફાઈ ધ ડિફરન્ટ અસેટ એન્ડ લાયબિલિટીઝ. તમારે લોકોએ એક્ઝામિન કરવું જોઈએ ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ. તમારે ચેક કરવું જોઈએ પરચેસ, સેલ્સ, ડિફરન્ટ અસેટ્સ, લાયબિલિટીઝ. He should adopt the usual procedure of vouching and verification to transaction fraud, note down all the irregularities, trace out during the course of investigation and the probe into the debt until he is clear about the truth. તો ધંધાનું જે યુઝ્યુઅલ પ્રોસિજર છે કે ભાઈ વાઉચિંગ થાય છે, વેરિફિકેશન થાય છે, બરાબર. ધંધામાં જે જગ્યા ઉપર તમને ઇરેગ્યુલારિટીઝ ટ્રેસ આઉટ થઈ હોય તમારા ઇન્વેસ્ટિગેશન વખતે, તો ડીપમાં જાઓ. ડીપમાં એટલે સુધી જાઓ કે જ્યાં સુધી તમને ક્લિયરિટી ન આવે. ઓકે. He should try to obtain information as much as possible from those sources which cannot be influenced by the organization or its employees. તો તમારે જેટલી હોય એટલું પોસિબલ તમામ સોર્સમાંથી માહિતી મેળવવાની. માહિતી એવી રીતે મેળવવાની કે જેનાથી સંસ્થાને કે કર્મચારીને કોઈ પણ જાતનું ઇન્ફ્લુઅન્સ ના થતું હોવું જોઈએ. ઓકે. તો અહીંયા તમારો પોઈન્ટ પૂર્ણ થયો, કરેક્ટ. હવે તમારી પાસે 4 નંબરની શોર્ટ નોટ શું છે કે ઇન્વેસ્ટિગેશન ઓન બિહાફ ઓફ અ લેન્ડર ઓફ અ મની. તો જે લોકો પૈસા આપે છે એના બિહાફમાં તમારે ઇન્વેસ્ટિગેશન કરવાનું છે. ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ અપ્રીઝલ ઇઝ ટુ જજ વેધર એન એપ્લિકન્ટ will be able to generate sufficient funds to pay interest on the loan. તો
તો મેઇન ઓબ્જેક્ટિવ એવો છે કે જે વ્યક્તિ આ લોન લે છે શું એ સફિશિયન્ટ ફંડ જનરેટ કરે છે ધંધામાંથી કે જે મારું ઇન્ટરેસ્ટ પે કરી શકશે, એન્ડ રીપે ધ પ્રિન્સિપલ અમાઉન્ટ એઝ પર ધ ટર્મ્સ ઓફ ધ લોન એગ્રીમેન્ટ. જે સમયે પ્રિન્સિપલ એમાઉન્ટ પાછી આપવાની છે, બરાબર છે, એ સમયે પ્રિન્સિપલ એમાઉન્ટ પાછી આપી શકશે એટલું ફંડ જનરેટ કરે છે ધંધો કરવાથી. આ ખાસ ચેક કરવાનું. તમે કોઈને પણ લોન આપો છો તો સામેવાળાની કેપેસિટી તો ચેક કરો કે લોનની રકમ પાછી આપી શકતો હોવો જોઈએ, એ ઇન્ટરેસ્ટની રકમ પાછી આપી શકતો હોવો જોઈએ. ફોર ધીસ પર્પઝ financial institutions conduct a special review of the technical, commercial and agriculture aspect of the project. An investigator must examine projected financial statement and establish correctness of the following. देखो gestation period કેટલું છે, કેપેસિટી યુટિલાઇઝેશન કેટલી છે, કોસ્ટ સ્ટ્રક્ચર કેવું છે, ટેક્સેશનની ડિટેલ્સ લઈ લો અને દેવા ઇક્વિટીનો રેશિયો લઈ લો. તો ઇન્વેસ્ટિગેટર આ બધું ઇન્વેસ્ટિગેશન કરશે. બિસાઇડ ધ અબાઉ પોઈન્ટ ઇન્વેસ્ટિગેશન નીચેના મુદ્દાને પણ થોડું ફોકસ કરશે. પહેલું, સર્કમસ્ટન્સીસ વિચ હેવ ગીવ રાઇઝ ટુ ધ નીડ ફોર લોન. એવા તો કયા લક્ષણો આવ્યા કે ધંધાને લોનની જરૂરિયાત પડી, એવી તો કયા સર્કમસ્ટન્સીસ ક્રિએટ થયા ધંધામાં કે ધંધાને લોન લેવી પડી. He shall ascertain the exact financial standing of the firm by preparing the schedule of all the assets of the firm. તો તમારા લોકોએ એ જાણવું જોઈએ કે ધંધાની એક્ઝેક્ટ ફાઇનાન્શિયલ પોઝિશન કેવી છે, ધંધો અત્યારે કઈ જગ્યા ઉપર છે, બરાબર છે, એની ફાઇનાન્શિયલ પોઝિશન કેવી છે, એના માટે તમારે અસેટના શેડ્યુલ્સ બનાવવાના. ઇન ધીસ વે હી વિલ ઓલ્સો ફાઇન્ડ આઉટ ધ રીપેમેન્ટ કેપેસિટી ઓફ ધ એન્ટરપ્રાઇઝ. આના ઉપરથી આપણે ધંધો દેવું ચૂકવવાની ક્ષમતા કેટલી ધરાવે છે એ આપણે જાણી શકીએ છીએ. હી શુડ ચેક ધ ઇન્કમ ટેક્સ રિટર્ન ઓફ ધ લાસ્ટ 3 years. તમારે પાછલા 3 વર્ષના કંપનીના આઈટી રિટર્ન ચેક કરવાના. ધ એક્ઝેક્ટ વેલ્યુ ઓફ ધ સિક્યુરિટીઝ ઓફર ફોર ઓબ્ટેનિંગ લોન. માન લો કે કંપનીએ લોન લીધી હોય અને સામે કોઈ સિક્યુરિટી મૂકી હોય તો તમારે સિક્યુરિટીની વેલ્યુ ચેક કરવાની. હી શુડ ઓલ્સો અસર્ટેન ધ કરંટ રેશિયો, ક્વિક રેશિયો, ડેટ ઇક્વિટી રેશિયો. આના ઉપરથી તમને ખબર પડે કે ધંધાની પાસે ચાલુ મિલકતો કેટલી છે, ચાલુ દેવા કેટલા છે, દેવાનું પ્રમાણ કેટલું છે, ઇક્વિટીનું પ્રમાણ કેટલું છે. હી શુડ ઓબ્ટેન ધ નેમ ઓફ ધ ડિરેક્ટર્સ એન્ડ ધ ઓફિસર્સ ઓફ ધ એન્ટરપ્રાઇઝ એન્ડ શુડ મેક ફૂલ ઇન્ક્વાયરીઝ અબાઉટ ધ લાયબિલિટીઝ, abilities, experience, character, integrity of this person. ધંધો કરનાર તમામ ડિરેક્ટર્સ, તમામ ઓફિસર્સના નામ જાણો, એમના વિશેની ફૂલ ઇન્ક્વાયરી કરો કે એમની પાસે પોતાની કાર્યક્ષમતા કેટલી છે, કેટલા વર્ષનો અનુભવ છે, એમનું કેરેક્ટર કેવું છે, ને એ લોકોના એથિક્સ, ઇન્ટિગ્રિટી બરાબર છે કેવા છે એ જાણો. પર્ટિક્યુલર્સ ઓફ એની કેપિટલ કમિટમેન્ટ ઓફ ધ એન્ટરપ્રાઇઝ. શું ધંધાએ કોઈને કેપિટલનું કમિટમેન્ટ આપ્યું છે. હી શુડ ઓલ્સો ફાઇન્ડ આઉટ ધ નોર્મલ અર્નિંગ કેપેસિટી ઓફ ધ એપ્લિકન્ટ. ધંધાની શું કહેવાય અર્નિંગ કેપેસિટી જાણો. નોર્મલ અર્નિંગ કેપેસિટી, સામાન્ય સંજોગોમાં ધંધો કેટલું કમાય છે. ઇન કેસ એપ્લિકન્ટ ઇઝ અ કંપની, હી શુડ એન્શ્યોર ધેટ the proposed loan is within the borrowing power of the company as laid down in the memorandum of association and articles of association. જો પૈસા લેનાર કંપની હોય તો લેનાર વ્યક્તિએ હંમેશા પોતાના બોરોવિંગ પાવરના અંદરમાં રહીને લોન લેવી જોઈએ. સર એ બોરોવિંગ પાવર ક્યાં લખ્યો હોય? મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, એમાં નિયમો લખ્યા હોય, રકમ લખી હોય કે કંપની 10 લાખથી વધારે રૂપિયાની લોન નથી લઈ શકતી, તો તમારે 10 લાખની અંદર જ લેવાની લોન. ધ ઇન્વેસ્ટિગેટર શુડ ફાઇન્ડ આઉટ whether the borrower was refused loan,
by any other bank or financial institution. If it is so, he should find out the reason for the refusal. જો પૈસા લેનાર તરીકે તમે કોઈ બીજી બેંકમાંથી કે અથવા બીજી કોઈ નાણાકીય સંસ્થામાંથી એ લોકો તમને લોન આપતા હોય અને તમે એમનું લોનનું એપ્લિકેશન રિજેક્ટ કરી હોય, કે ફોર એક્ઝામ્પલ તમને એક્સિસમાંથી ઓફર આવી હોય સાહેબ લોન લઈ લો ને, અને તમે એ એપ્લિકેશનને રિજેક્ટ કરી, તમે ઓફરને રિજેક્ટ કરી, તો જાણો કે તમે કેમ રિજેક્ટ કરી અને તમે શા માટે HDFCમાંથી લોન લીધી. આ પણ પોસિબલ છે ને, કે તમને એક્સિસ પણ લોન આપે છે, HDFC પણ લોન આપે છે, તમે એક્સિસ બેંકને રિજેક્ટ કરી અને HDFC બેંકમાંથી લોન લીધી, તો શું તમારી કોઈ સાંઠગાંઠ છે HDFC સાથે, કે નોર્મલ રીતે તમે HDFCમાંથી લોન લીધી છે? ઇન્વેસ્ટિગેટર આ જાણવા માગે છે. હવે આવે છે ઇન્વેસ્ટિગેશન ઓન બિહાફ ઓફ અ પ્રોસ્પેક્ટિવ શેરહોલ્ડર્સ. તો પ્રોસ્પેક્ટિવ શેરહોલ્ડર્સના બિહાફમાં તમારે ઇન્વેસ્ટિગેશન કરવાનું છે. નોર્મલી સચ ટાઈપ ઓફ ઇન્વેસ્ટિગેશન ઇઝ રિક્વાયર્ડ in case of purchase of shares of private company. તો નોર્મલી આ ટાઈપનું ઇન્વેસ્ટિગેશન કોણ કરાવે છે? જ્યારે તમારે કોઈ પ્રાઇવેટ કંપનીના શેર્સ પરચેસ કરવાના હોય, ઓર પ્રાઇવેટ પ્લેસમેન્ટ ઓફ શેર્સ બાય પબ્લિક લિમિટેડ કંપની. અને પબ્લિક લિમિટેડ કંપનીના પ્રાઇવેટ પ્લેસમેન્ટ ઓફ શેર હોય ને તે સંજોગોમાં. તો આ MCQમાં કામ લાગશે, અંડરલાઇન કરી દો. Intending purchaser would like to seek the advice of the investigator to know the fair value of the share before purchasing such share. શેર ખરીદતા પહેલા શેરની ફેર વેલ્યુ કેટલી છે ખરીદનાર વ્યક્તિ એ જાણવા માંગે છે, અને એના માટે એ ઇન્વેસ્ટિગેટરની એડવાઇસ લઈ રહ્યો છે. The investigator, while determining the fair value of shares, must consider following points. First, જ્યારે પણ તમે ફેર વેલ્યુ ઓફ શેર્સ નક્કી કરો, ઇન્વેસ્ટિગેટરે નીચેના મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ. પહેલું તો, જો તમે આ કંપનીમાં પૈસા આપશો તો શું તમારા પૈસાની સેફટી છે? સેફટી ઓફ ધ કેપિટલ. ધંધાની અર્નિંગ કેપેસિટી કેવી છે? કરંટ અને એક્સપેક્ટેડ લેવલ ઓફ ડિવિડન્ડ. કંપની વર્તમાનમાં કેટલું ડિવિડન્ડ ચૂકવે છે અને લોકોનું એક્સપેક્ટેશન ફ્યુચરમાં કેટલું છે. આફ્ટર કલેક્ટિંગ ધ અબાઉ ઇન્ફોર્મેશન, he start the work of finding out the fair value of the shares. Following are the two methods which are generally used. બે મેથડ તમારે વાપરવાની છે. One is on the basis of average past profit. The second one is on the basis of net asset of the company. Net asset means તમને ખબર છે કે book value of asset minus all outside liabilities. તો આ પણ એક ટીકમાં કરી દો, MCQમાં કામ લાગશે. કે જો ધંધાને ફેર વેલ્યુ જાણવી હોય તો કઈ બે મેથડ કામ લાગે છે? તો એક છે એવરેજ પાસ પ્રોફિટ, બીજી છે નેટ એસેટ ઓફ ધ કંપની. It shall also be useful if the investigator find out general business trend, capital and money market position, resources and abilities of management, dividend policies, adequacy of reserve, future demand of the product of the company, company's market share. આ બધું પણ ઇન્વેસ્ટિગેટરને ઉપયોગી થઈ રહેશે. It shall also be useful if the investigator find out. જો ઇન્વેસ્ટિગેટર ફાઇન્ડ આઉટ કરે, શું ફાઇન્ડ આઉટ કરે? બિઝનેસનો ટ્રેન્ડ કેવો છે, કેપિટલ મની માર્કેટ સિચ્યુએશન કેવી છે, કયા જગ્યાએથી રિસોર્સિસ, એટલે કે એવા તો કયા રિસોર્સિસ છે જ્યાંથી તમને પૈસા મળી શકે છે, મેનેજમેન્ટની એબિલિટી કેવી છે, ધંધાની ડિવિડન્ડ પોલિસી કેવી છે, શું ધંધા પાસે પ્રમાણસર અનામતો છે, ધંધો જે વસ્તુ બનાવે છે એ વસ્તુની ફ્યુચર ડિમાન્ડ કેવી છે, કંપનીનો માર્કેટ શેર કેવો છે. આ બધી જ માહિતી કામ લાગશે પ્રોસ્પેક્ટિવ શેરહોલ્ડર્સને. ઓકે,
And the last point, last investigation on behalf of insurance company for claim settlement. તો ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ સેટલમેન્ટ માટે ઇન્વેસ્ટિગેશન કરાવે. Normally, such type of investigation is done to settle the claim of loss of profit claimed by the policyholder. The loss of profit is calculated and assessed by investigator in accordance with the terms of the contract of insurance. તો ઇન્વેસ્ટિગેટર લોસ ઓફ પ્રોફિટ કેલ્ક્યુલેટ કરશે ઇન્સ્યોરન્સના કોન્ટ્રાક્ટ મુજબ, જેના માટે એને 3 વસ્તુ જોઈશે. He should take into account the following 3 points in order to make a correct assessment of the loss. તો સાચો લોસ નક્કી કરવા માટે એને 3 પોઈન્ટ દેખવા પડશે. ફર્સ્ટ, કંપનીનું લાસ્ટ યરનું ટર્નઓવર કેટલું હતું. સેકન્ડ, ઇન્ક્રીઝ કોસ્ટ ઓફ વર્કિંગ ડ્યુરિંગ ધ કરંટ યર. ચાલુ વર્ષમાં શું તમારા કોઈ ખર્ચા વધ્યા હતા. The period for which this loss is to be calculated. તમે કયા પીરિયડનો લોસ કેલ્ક્યુલેટ કરી રહ્યા છો. It should be remembered that one cannot claim more than the sum insured. તમને ખબર છે કે તમે જે સમ ઇન્શ્યોર્ડ નક્કી કર્યો હોય એના કરતાં વધારાનો ક્લેમ તો તમે કરી નથી શકતા. In case the loss is more than the sum insured, insurer will bear a certain percentage of this loss. તો જો તમે વધારાનો ક્લેમ કરશો તો ઇન્સ્યોરર જે હશે એ વ્યક્તિએ સર્ટન પર્સન્ટેજનો લોસ બેર કરવો પડશે.